જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી યદુનાથ કી જય. સર્વ વૈષ્ણવોનું પુષ્ટિ સત્સંગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજે ખૂબ જ આનંદનો દિવસ છે. આજે મહોત્સવનો દિવસ છે, કેમ કે આજે યમુના છઠ, સાથે સાથે શ્રી ગુસાઈજીના પુત્ર શ્રી યદુનાથજી એમનો પણ પ્રાગટ્ય મહોત્સવ. તો વૈષ્ણવો, આજે સત્સંગમાં આપણે જાણીશું યદુનાથજીના પ્રાગટ્ય વિશે, યદુનાથજીના જીવન ચરિત્ર વિશે. તો અવશ્ય સત્સંગમાં અંત સુધી જોડાયેલા રહેજો. અને સાથે સાથે વૈષ્ણવો, સત્સંગની અંદર આનંદ આવે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી સત્સંગથી સર્વ વૈષ્ણવો છે એ માહિતગાર થઈ શકે. અને હા, હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી પુષ્ટિ માર્ગીય સત્સંગો તમને આ ચેનલ દ્વારા હર હંમેશ પ્રાપ્ત થતા રહેશે. તો વૈષ્ણવો, શરૂઆત કરીએ છીએ આજના સત્સંગમાં. શ્રી ગુસાઈજીના છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજી વિશે આપણે આજે જાણીએ. આજે એમનો પ્રાગટ્ય મહોત્સવ છે, કેમ કે શ્રી યદુનાથજીનું પ્રાગટ્ય સંવત 1615 ચૈત્ર સુદ છઠના રોજ અડેલમાં થયું હતું. તો આપશ્રીનું પ્રાગટ્ય છે એ અડેલમાં થયું હતું અને તેમણે આયુર્વેદનો વિશેષ અભ્યાસ કર્યો હતો. તો વૈષ્ણવો, કેટલા અભ્યાસની અંદર તેઓ નિપુણ હોય છે એ આ વાત ઉપરથી પણ આપણને જાણવા મળે છે. આયુર્વેદનો એમને વિશેષ અભ્યાસ કર્યો હતો અને તેમના લગ્ન સંવત 1630માં ગોકુલમાં શ્રી મહારાણી વહુજી સાથે થયા હતા. તેમને 5 પુત્રો હતા. યદુનાથજીને 5 પુત્રો હતા. એમના નામ જણાવું તો શ્રી મધુસૂદનજી, શ્રી રામચંદ્રજી, શ્રી જગન્નાથજી, શ્રી બાલકૃષ્ણજી અને શ્રી ગોપીનાથજી, અને શ્રી દમયંતીજી નામે એક બેટીજી પણ હતા. શ્રી ગુસાઈજીએ તેમને શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ પધરાવી આપ્યું હતું. તેમની સેવા તેઓ તેમના મોટા ભાઈ શ્રી બાલકૃષ્ણજીની સાથે મળી અને કરતા હતા. સંવત 1658માં તેઓ ગુજરાતમાં પધાર્યા. તો વૈષ્ણવો, શ્રી યદુનાથજીએ આપણા ઉપર પણ કૃપા કરી અને ગુજરાત પધારેલા. ત્યાં ચરણોદમાં શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથની રચના પૂરી કરી હતી અને તેમનો તે એકમાત્ર ગ્રંથ છે એ પ્રસિદ્ધ છે. તેમણે સંવત 1660માં 45 વર્ષની વયે લીલા પ્રવેશ કર્યો હતો અને તેમને ઘરમાં સૌ મહારાજા કહેતા. તો એમનું ઘરની અંદર જેમ આપણે પેટનેમ હોય છે, હુલામણું નામ હોય છે, તેમ ઘરની અંદર સર્વ તેમને મહારાજા કહેતા હતા. તો વૈષ્ણવો, આજે આપણે શ્રી ગુસાઈજીના છઠ્ઠા લાલજી યદુનાથજીથી પરિચિત થયા અને આજે એમનો પ્રાગટ્ય મહોત્સવ છે. સર્વ વૈષ્ણવોને, આપ સર્વને ખૂબ ખૂબ મંગલ બધાઈ. તો વૈષ્ણવો, સત્સંગની અંદર આજે તમને કંઈક સારું જાણવા મળ્યું હોય, સત્સંગમાં આનંદ આવ્યો હોય તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. વૈષ્ણવો, આ જ પ્રકારે આપણે શ્રી ગુસાઈજીના દરેકે દરેક બાળકો વિશે છે પુષ્ટિ માર્ગીય સત્સંગ, પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા છે તમને પ્રાપ્ત થતા રહેશે. તો અવશ્ય એમને પણ સબસ્ક્રાઈબ કરજો. આજનો વિડીયો અવશ્ય શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે આપને સત્સંગમાં આનંદ આવ્યો કે નહીં. સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.